ભરૂચના હાસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પાવન સલીલા માં નર્મદાની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકારના મેરીટાઈમ બોર્ડ દ્વારા ભરૂચના હાસોટના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું। મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટે છેલ્લા પડાવ સમાન હાસોટના વમલેશ્વરમાં આ જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યાની સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી। આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે। દર વર્ષે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે। અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે। આજ રોજ યોજાયેલ લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામીજી, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ માસડિયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઇજનેર ડી.બી. તલાવિયા, આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો, મહંતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જેટીનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, વાલ્મેશ્વર મહાદેવના દર્શન કરીને અને અહીંયા આરતી કરીને એને આજે આ જેટી જે છે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો। એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી, આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે જે તમે જોઈ રહ્યા છે જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે। આજરોજ અહીં વમલેશ્વર મહાદેવના મંદિર પાસે હાસોટ મુકામે જે જેટીનું લોકાર્પણ થયું છે માનનીય મંત્રી શ્રી કુંવરજીના વરદ હસ્તે અને સંતોના સાનિધ્યમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો। આ અગાઉ 2023માં મીઠી તલાઈ દહેજ મુકામે પણ જેટીનું લોકાર્પણ થયું હતું અને આ લોકાર્પણથી લાખો જે નર્મદા પરિક્રમાવાસીઓ છે એ લોકોને એકદમ સુખરૂપ અને સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે એવી સુવિધા પ્રાપ્ત થઈ છે। આ વિશ્વમાં માત્ર એક જ નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે। આપણા હમીના કિનારે જે મીઠી તલાઈ છે એટલે કે દહેજ તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મહા નર્મદાની પરિક્રમા અમરકંટક એમનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા વમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદાના પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સામે કિનારે જવાની અંદર જે તકલીફ પડતી કાદવ કીચડની અંદર લોકોએ પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મીઠી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા વમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે જેટીનું કામ પૂર્ણ થયું છે। જે ભૂતકાળની અંદર કાદવ કીચડના પરિક્રમાવાસીઓ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ભણીના પછી સરકારે કર્યું છે।